એઆઈ દ્વારા ગાણિતિક વાર્તાઓ દિવસ 16। શું ગણિત કાગડાની તરસ छिपाવી શકે છે? આજે સુરતમાં ખૂબ જ ગરમી છે અને એક તરસ્યો કાગડો એ પાણીની શોધમાં છે। તેને એક ઘરની અગાસી ઉપર પાણી ભરેલી ડોલ મળે છે, પરંતુ પાણી ખૂબ ઊંડે સુધી છે। તેણે આજુબાજુ નજર કરી તો તેની નજર ત્યાં પડેલા ગોળ પથ્થરો ઉપર પડી। કાગડો વસ્તુ માપવામાં ખૂબ જ હોશિયાર હતો। તેણે ઝટપટ ગણી કાઢ્યું કે બધા જ પથ્થર ગોળ છે અને એક જ માપના છે। આ ગોળાકાર પથ્થરની ત્રિજ્યા છે 1 સેન્ટીમીટર। પેલી ડોલ જે નળાકાર આકારની છે તેની ત્રિજ્યા છે 10 સેન્ટીમીટર। તેની ચાંચથી પાણીનું અંતર છે 1 સેન્ટીમીટર। ડોલનું પાણી 1 સેન્ટીમીટર ઉપર લાવવા માટે તેણે નળાકારના આ ભાગનું ઘનફળ બરાબર પથ્થર નાખવા પડશે, એટલે કે પાઈ ગુણ્યા 10 વર્ગ ગુણ્યા 1, એટલે કે 100 પાઈ ઘન સેન્ટીમીટર। એ જ રીતે પથ્થરનું ઘનફળ આવશે 4/3 ગુણ્યા પાઈ ગુણ્યા r નો ઘન, એટલે કે 4 પાઈ ભાગ્યા 3 ઘન સેમી। પથ્થરની સંખ્યા ગણવા માટે કાગડાએ આ બંને ઘનફળને ભાગવા પડશે, જે આવશે 75 પથ્થર। તેણે 75 પથ્થર પાણીમાં નાખ્યા અને પાણી સુધી પહોંચી ગયો। શું તમે જણાવી શકશો કે જો કાગડાએ હજી 50 ml પાણી પીવું હોય તો તેણે કેટલા પથ્થર નાખવા પડશે?